ગુજરાતના એક નાનકડા ગામમાં વિનોદ નામનો એક છોકરો રહેતો હતો. વિનોદના માતા પિતા ગરીબ હતા અને ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમનો પરિવાર મધ્યમ વર્ગમાં આવતો હતો અને તેમની પાસે વધુ પૈસા ન હતા. તેમ છતાં વિનોદના માતા પિતાએ મજૂરી કરી બાળકોને સારી શિક્ષા આપવાનો પ્રયાસ કર્યો. પણ વિનોદ એક ચુસ્ત દિમાગવાળો છોકરો હતો. બાળપણથી જ તેનો અભ્યાસમાં ભારે રસ. ભલે તે ગરીબીમાં વધ્યો હતો, તેમ છતાં તેને હંમેશા ઊંચા સપના જોવા ગમતા હતા. તેને ખબર હતી કે તે પોતાના માતા પિતાના સહારા પર રહી ગરીબીની જિંદગી જીવી શકશે નહીં. વિનોદના દિમાગમાં હંમેશા એક વિચાર ચાલતો કે મારી પાસે કંઈક ઓળખ હોય તેવી જિંદગી જીવી છે. તેને રોજ કાનમાણિયું કરી અને પોતાની મેદાનમાં મરજી મુજબ કામ કરવા લાગ્યો. સ્કૂલમાં વિનોદનો સૌથી મોટો ગુણ એ હતો કે તે હંમેશા પ્રથમ રેન્ક લાવતો. તે દરેક વિષયમાં આગળ પડતો હતો. આ વાતને લીધે સ્કૂલમાં તેના શિક્ષકોએ તેના વખાણ કરતા. જોકે તેની ગરીબીના લીધે કેટલાક વિદ્યાર્થીઓ તેનો મજાક ઉડાવતા. એક દિવસ વિનોદ ભણતા ભણતા અચાનક ગુમસુમ થઈ ગયો. તે વિચારી રહ્યો હતો કે શું ગરીબીથી સન્માન મેળવી શકાય છે? વિનોદના દિમાગમાં આ વાત ઊંડી ઉતરી ગઈ અને વિનોદે નક્કી કરી લીધું કે મારે આ ગરીબીમાંથી બહાર આવવું છે બસ. પછી તેના શિક્ષકે તેને સમજાવ્યું કે જિંદગીમાં અવરોધો તો આવતા રહેશે, પરિશ્રમ એ જ સત્ય છે. તો ધીરજ અને પ્રયત્નથી આગળ વધ. હવે વિનોદને સમજાઈ ગયું કે પ્રગતિના રસ્તા પર આગળ વધતા રહેવું જરૂરી છે. આજે ભલે તેની પાસે કંઈ ન હોય, પણ ભવિષ્ય તેને યોગ્ય પુરસ્કાર જરૂર આપશે. વિનોદને તેની શિક્ષણમાં કોઈ મદદ ન હતી, પણ તે જાગૃત અને કરકસર કરતો. રાત્રે તે દિવાળની રોશની હેઠળ ભણતો. દિવસ દરમિયાન તે તેના માતા પિતાને ખેતીમાં મદદ કરતો. મોસમ પ્રમાણે તો તે ક્યારેક ફળ વેચવા પણ જતો રહેતો. વિનોદની મહેનતના પરિણામો દેખાવા લાગ્યા. ધોરણ 10ની પરીક્ષામાં તે આખા રાજ્યમાં પ્રથમ આવ્યો અને તેને રાજ્ય કક્ષા તરફથી પુરસ્કાર પણ મળ્યો. આ પુરસ્કાર તેના માટે માત્ર સાર્વજનિક પ્રશંસા ન હતી, પણ તેનું એ પ્રથમ પગલું હતું. આ સિદ્ધિથી પ્રેરાઈને વિનોદે નક્કી કર્યું કે તે વધુ ઉન્નતિ માટે એન્જિનિયરિંગ કરશે. એ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ઇન્સ્ટન્ટ પરીક્ષાની તૈયારી કરવા માટે શહેર જવાનો સમય આવ્યો. પરંતુ તે અઘરું હતું, કેમ કે તેના પરિવાર પાસે એટલા પૈસા ન હતા. વિનોદે એક નોકરી શોધી કાઢી અને તે દિવસ દરમિયાન નોકરી કરતો અને રાત્રે ભણતો. ભલે તેની નોકરી નાની હતી, પણ તેનું ઉદ્દેશ્ય મોટું હતું. એ વર્ષોમાં વિનોદે શીખ્યું કે પરિશ્રમ સમય સૂચિમાં રહેવું જરૂરી છે. જેમ તેમ દિવસો વીતતા ની સાથે વિનોદ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કરી અને મેરિટમાં આવ્યો અને પોતાની અથાગ મહેનતથી આજે વિનોદ એક સફળ એન્જિનિયર છે. તેને ગ્લોબલ કંપનીઓમાં નોકરીનો બમણો પેકેજ મળે છે. આ સફર એ સૌ માટે પ્રેરણાનું ઉદાહરણ છે, જેમણે જીવનમાં કંઈક વિશેષ નક્કી કર્યું છે. વિનોદની કહાની સમજાવે છે કે ગરીબી, સંજોગો અને અવરોધો આપણા જીવનમાં આવતા રહે છે, પણ જો આપણું ધ્યેય અને પ્રયત્નો સાચા હોય તો આપણે કોઈ પણ અવરોધોથી આગળ વધી શકીએ છીએ. દરેક વ્યક્તિમાં પોતાની છુપાયેલી શક્તિ હોય છે. જો તેને ઈમાનદારીથી મહેનત કરે છે તો તેને મહાનતા સુધી પહોંચાડી શકે છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.